આજે આપણે બનાવશું મગફળીના ઓરા. તે ફરાળમાં પણ કામ આવે. આ એમાં માટી હતી, બરાબર માટી અંદર હતી, રગડી રગડીને ધોઈ લીધી છે અને પછી ચાળણીમાં કાઢી હવે કુકરમાં નાખી દીધા છે. અને મગફળી કહેવાય, કચ્છીમાં ભૂતળા કહેવાય, રાપર બાજુ એને ફોફા કહે. એમાં નાખ્યું છે મીઠું, સેંધો મીઠું નાખ્યું છે, હળદર નાખી છે અને લીંબુનો રસ આપણે અંદર એડ કરી દઈશું. આ ફરાળમાં પણ ઉપયોગી થાય છે ને અત્યારે આની સિઝન છે. તો આવી રીતે અંદર પછી અડધો ગ્લાસ પાણી આપણે એડ કરશું અને હવે કુકરનું ઢાંકણું આપણે ઢાંકી દઈશું અને ગેસ ઉપર આપણે મૂકી દઈશું. એમાં 2 સીટી વગાડશું, બરાબર. 2 સીટી વાગી જાય એટલે તરત ગેસ બંધ કરી દેવાનું. હવે કુકર ઠંડુ થઈ ગયું છે અને એને પાણીની અંદર આમાં કુકરમાં રહેવા નહીં દેવાના, નકર પાણી ચડી જશે. અને ચાળણીમાં આવી રીતે આપણે નિતારી લેવાના, બરાબર. આવી રીતે આમ પાણી ચડી જશે, સ્વાદ સારો નહીં આવે એનું. હવે આ બધા કોરા થઈ ગયા છે ને જોઈ શકો છો માંડવીના ઓરા બનીને તૈયાર થઈ ગયા છે. ફરાળ માટે ઉપયોગી છે. આ જોઈ શકો છો એનો દાણો કેવો મસ્ત મજાનો નીકળે છે અને સ્વાદમાં આવી રીતે બનાવશો, ટેસ્ટમાં બહુ જ સારા થાય છે. તમે આવી રીતે ચોક્કસથી બનાવજો અને ફરાળમાં ઉપયોગ કરજો. મારી રેસીપી તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર તમારો.